દહેગામ તાલુકાના નવા થાંભલિયા ગામે પશુપાલકોના દૂધ બગડતા મહિલાઓએ મોહન ભરવાડની ઠાઠડી કાઢીને સાચવ્યા લીધા। દહેગામ તાલુકાના નવા થાંભલિયા ગામે ગામની મહિલાઓ ભેગી મળીને ઉત્તમ ડેરીના મોહન ભરવાડની નનામી કાઢીને તેના ઉપર દૂધ રેડીને રીતસરની ઠાઠડી કાઢીને મહિલાઓએ મોહનભાઈ ભરવાડના સાજલિયા લેતા નજરે પડી હતી। કારણ કે મધુર ડેરીમાં દૂધ બંધ થઈ જતા પશુપાલકોએ દૂધ ક્યાં આપવું તે માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે। પશુપાલકોના દૂધ બગડતા કરજોદરા ગામના પેટાપરા એવા નાવા થબડિયા ગામે ગામની મહિલાઓ ભેગી મળીને મોહન ભરવાડની વિરોધમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।